श्रीरामचंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। आ एकदम सात्विक अवसरे सौ प्रथम परम स्नेही ભદ્રાયુભાઈના માતા પિતા જેમને આ ગ્રંથ સમર્પિત થયો છે એમને હું પ્રણામ કરું. એમની સ્મૃતિમાં જેમણે આ બંને આ ગ્રંથો સ્વીકાર્યા તે એમના જ્યેષ્ઠ બંધુ અને માતૃતુલ્ય ભાભી એમને પણ પ્રણમું. સૌ પ્રથમ જેમણે સુંદર પ્રાર્થનાનું ગાયન કર્યું એ બેન ધ્રુતિ. ધ્વનિ વચ્ચે સુંદર સંચાલન કરતા બેન માર્ગી અને છેલ્લે જે સમાપન કરવાના છે વૈષ્ણવજન સાથે સમાપન ને વિસર્જન જે થવાનું છે તે બેન જેલમ. એ ત્રણેયને પહેલા અને છેલ્લા જે છે એને યાદ કરીને હવે વચ્ચેનાને યાદ કરું. એમાં સૌ પ્રથમ ભાઈ ચિંતન અને મનુભાઈ. ભાઈ ચિંતન અને મનુભાઈ એ બંનેની સારપની સગાઈને નમું. આ ગ્રંથના જે આગળ ને પાછળના બે પૂંઠા છે એવા બંનેને નમું. શું કહું આના માટે? ભાઈ જય. એના માટે તો બીજું કંઈ કહેવું નથી, પણ બહુ ગમતો માણસ અને કોઈ આપણને ગમી જાય એ કઈ જેવી તેવી સિદ્ધિ નથી સાહેબ. એવો એક યુવાન ચિંતક, વિચારક, શોધક અને સૂચક, કંઈક ને કાંઈક આંગળી ચીંધનારો, એક સૂચન કરનારો, એક સૂચકવત જેનામાં ભર્યું છે એવો ભાઈ જય. અને મારા પરમ સ્નેહી ભદ્રાયુભાઈ, પહેલાં તો માફી માંગી લો કે 11 થી 15ની આપની આ અંતરંગ યાત્રામાં આપે મને ઘણી વખત જયદેવ દ્વારા યાદ પણ અપાયું કે બાપુ 2 કલાક આપો, 2 કલાક આપો, પણ હું કંઈક સમય કાઢી શક્યો નહીં કે યોગ નહીં કે જે ગણો તે, નહીતર આમાં હું એ હોત. આમ હાવ ખુલ્લી વાત કરું ને ભાઈ, બધાની તબિયત બરાબર છે ને? તો સાંભળો. માનવ સ્વભાવ પ્રમાણે મારા હાથમાં પુસ્તક આવ્યું એટલે મેં આમ જોતા વેત જ માની લીધું કે આમાં આપણે તો હશું જ. આ બહુ બહુ દિલની વાત છે, આમાં કોઈ પેટ છૂટી વાત છે. આવો પછી ગાડીમાં બેઠા બેઠા પાના ફેરવ્યા કર્યો કે આમાં મોરારી બાપુ કેમ નથી? ક્યાંય ફોટામાં નહીં, આગળ નહીં, વચ્ચે નહીં, છેલ્લે નહીં. પણ પછી માનવ સ્વભાવ પ્રમાણે આશ્વાસન લીધું કે ગુણવંત શાહ એ ક્યાં છે? ટેકે ટેકે યાત્રા થઈ જતી હોય છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે, કારણ કે જીવન ગયું છે સહારે સહારે. જીવન એકાબીજાના આશ્વાસનો પ્રાપ્ત કરીને પણ પછી થયું ના 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 મોરારી બાપુ
ઓછું ન લાવો, કારણ કે આમાં તમે જ દોષી છો કે આ તો ઇન્ટરવ્યૂ થયા, સંવાદો થયા, એમાં તમે રૂબરૂ ગયા નહીં અને એટલે આ બધું થયું. પણ આ ગ્રંથ 11 થી 15 સુધીની ભદ્રાયુભાઈની અંતરંગ યાત્રા, કોઈક યાત્રા કરીને આવે. હજી તો એમને ઘણી યાત્રાઓ કરવાની છે અને આ યાત્રી અલ્લાહ કરે થાકે નહીં. પણ અત્યારે તો આ ગ્રંથ લઈને યાત્રી આપણી પાસે આવ્યો છે, ત્યારે ગામડામાં જાત્રાએ જાય, એ શિવ મંદિરે બહાર બેસે, ગામના પાદરમાં મંદિર હોય ત્યાં એને રાહ જોવાની હોય, પછી ગામવાળા હામૈયા લઈને જાય અને પછી વાજતે ગાજતે એને બધા ઘરે લાવે. હું ભદ્રાયુભાઈનું હામૈયું કરવા આવ્યો છું. અને એણે કલમ લીધી, વિવિધ ક્ષેત્રના વિશાળ હૃદયના આ 100 વ્યાસો, નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધેર, વિવિધ ક્ષેત્રમાં સમર્પિત આ 100 વ્યાસો, મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નો એને પાસે બોલાવી અને કલમ અને કાયા બંને લગભગ ગણપતિની નજીક છે એવો આ માણસ એણે સુંદર પીછી કામ કર્યું. જય ગ્રંથને માથે ચડાવું છે. હેમચંદ્રાચાર્યનો ગ્રંથ હાથીએ ચડ્યો. હા, બાકી હતું તમારો 6 અક્ષરનું નામ. રમેશ પારેખનો ગ્રંથ અમરેલી, જે મરેલી નથી જીવતી છે, એ અમરેલીમાં હાથી ઉપર ચડ્યો. આ ગ્રંથનું ગૌરવ છે. પણ માથા ઉપર રોજ રામચરિત માનસ રાખનારો આ માણસ આ ગ્રંથને માથે ચડાવું છું. બહુ રાજી થાઉં છું. વાચકાર પણ શબ્દ પણ મને ગમ્યો. નવો સિક્કો છે કદાચ, શબ્દ સિક્કો. લોકાર્પણ નહીં, લોકો વાંચે છે ક્યાં? ખોટે ખોટા હું કારણ વગરના ઉપાડા લેવા. કોણ વાંચે છે? ભોજો કોણ વાંચે? ખોટે ખોટા. વાચકાર પણ થવું જોઈએ. અને આજે વાચકાર પણ શબ્દ પણ મને રાજી કરી ગયો. અને બધા જ એમાંથી જેમના જેમના મુઠ્ઠી ઊંચેરા જીવન દર્શનો છે, એમાંથી કેટલા બધા અહીંયા હાજર રહ્યા છે આપણી સામે, એને પ્રણમું. અને આટલી સરસ સંખ્યામાં સારસ્વતો સભામાં ઉપસ્થિત છે, એ સભાને વંદન કરું. મારે 40 મિનિટ બોલવાનું છે એવું લખ્યું છે. 12:30 મારે અહીંથી જવાનું છે એવું નક્કી થયેલું છે. 10 મિનિટ બાકી છે. હવે પંચ કહે એમ કરું. બાપ વિનોબાજીનું એક વક્તવ્ય છે, બહુ પ્રસિદ્ધ વક્તવ્ય છે, મને ગમતું વક્તવ્ય છે. મેં પહેલી વાર બનારસમાં ગંગાને કિનારે વર્ષો પહેલાં એક કથા માંડી હતી. અને ત્યારે એક વિનોબાજીના બહુ જ નજીકના સર્વોદયી સમર્પિત ગાંધી વિચારના ઉપાસક અને વિનોબાને જીવતા એવા એક મહાનુભાવે આ વિચારો આરંભમાં શુભકામના વ્યક્ત કરતી વખતે કહેલા. એમાં ક્યાંક ચૂક થતી હોય, વર્ષો પહેલાંનું શ્રવણ છે, આ ક્ષમા કરજો. પણ એમણે 5 શક્તિની વાત કરી. આ વિશ્વને એક કરવા માટે
પાંચ શક્તિ એક થાય એવું વિનોબાજીનું મારી દ્રષ્ટિએ એક મહામુનિનું જીવન, એક ભવિષ્ય કથન મને બહુ ગમ્યું. ત્યાંથી મારે શરૂ કરવું છે. એણે 4 આંગળી અને 1 અંગૂઠો બતાવીને વાત કરી હશે. અને આમ હાથ જોઉં ત્યાં મને તરત જ શ્રુતિ ભગવતી યાદ આવે. અયમ મે હસ્તૌ ભગવાન, અયમ મે ભગવતરઃ, અયમ મે વિશ્વ ભેષજમ. આમ ભગવાન વેદ નારાયણ ઉદ્ઘોષ કરે. એમણે કહ્યું કે આ પહેલી આંગળી એ વિદવત શક્તિ છે, સાક્ષર શક્તિ છે. એ મને તમને આંગળી ચીંધી શકે કે ખબરદાર, ઊભો થા, બેસી જા, ઓવર ન થા, એકાંતે સુખમાસ્યતામ કરી લે. એ આંગળી કરી શકે, નિર્દેશ કરી શકે, સૂચન કરી શકે. આપણી સામે એને તાકવાનો અધિકાર છે આંગળીને. વિદ્વતજન, આપણો સારસ્વત સમાજ, શબ્દ બ્રહ્મનો ઉપાસક સમાજ, આપણો સર્જક સમાજ, જે હોય તે, જે વિધામાં હોય તે, એ આ પ્રથમ આંગળી છે, વિદ્વત શક્તિ. બીજી આંગળી બધા કરતા જે મોટી, આમ ઊંચાઈમાં મોટી, આ છે મહાજન શક્તિ. સમાજના મહાજન લોકો, એટલે આમ ખાલી આપણે મહાજન કહી દઈએ એવા અર્થમાં અહીંયા મહાજન નથી. અહીંયા એવા અર્થમાં આ મહાજન શક્તિ છે કે જેના માટે આપણે આ વાત કહી શકીએ કે મહાજનો યેન ગતઃ સપંથ. જ્યારે ક્યાંય હળ ન હુજે, ત્યારે ક્યાં જવું પથ ભૂલ્યા નહીં, ત્યારે આપણે ત્યાં એમ કહેવાયું કે જ્યાં મહાજનો જતા હોય ત્યાં તમારે જવું. આવી ભલામણ જ્યારે આપણે ત્યાં મુનિવૃત્તિના લોકોએ કરી, એ આંગળી છે આ મહાજન શક્તિ. આ આંગળી છે એ સજ્જન શક્તિ છે. સારા માણસો મહાજનમાં ન ગણાતા હોય, વિદ્વતામાં ન ગણાતા હોય, પ્રસિદ્ધ પણ આમાં કેટલાય આપણી પાસે એવા છે જેને કોઈ ઓળખતું પણ નહીં હોય, અને છતાં આ ગ્રંથ ઉઘડશે ત્યારે એ દ્વિજ બનશે, ફરી વાર આપણી સામે આવશે, આપણે એને સમજી શકીશું. એટલે આ છે સજ્જન શક્તિ. અને સજ્જનની મારે વ્યાખ્યા કરવી હોય તો હું એટલી જ કરું. મારી જવાબદારી તલગાજરાડાની ધૂળની સાક્ષી ભદ્રાયુભાઈ, મારા વડીલો, ક્યાં સુધી આ વિશ્વ શ્રાપ અને આશીર્વાદની વચ્ચે હિંચકા ખાતો રહેશે? પુરાણોમાં બહુ શ્રાપો આવ્યા, આશીર્વાદો એટલા, આશીર્વાદો તો હજી એટલા આવે છે, ફળે ન ફળે મારો નાથ જાણે. અને શ્રાપ હાચા પડે ન પડે ખબર નહીં, પણ સજ્જન શક્તિ હું એને સમજુ છું બાપ, કે શ્રાપ ના આપે પણ સાવધાન કરે કે ભાઈ આ માર્ગે જઈ તું થોડુંક ભૂલી ગયો છો અને હું તને શ્રાપ આપું એમ નહીં, પણ સાવધાન કરે કે હવે આગળ ખાય છે. શ્રાપની જગ્યાએ 21મી સદીમાં સાવધાન શબ્દ હવે નોંધવાની મોરારી બાપુને બહુ જરૂર લાગે છે. કારણ કે શ્રાપ એ આંતર શુદ્ધિ અને તપસ્યા વગર ફળે જ નહીં. એવી જ રીતે આશીર્વાદ પણ, આના માટે તપ જોઈએ. હવે એ તો ક્યાં છે આપણી પાસે? એ તો લોકો ચડાવી દે. બાપુ કંઈ ખાતા જ નથી, પણ 5 વાગે બાપુને 6 વાગે ચિત્રકૂટમાં તો મળે ભજીયા, ગાંઠિયા, તળેલા મરચા અને ચા બધાની યારે પીવે છે. તું ત્યાં એને મળ, બીજાએ જે ઉપાડા લીધા છે એમાં ભળી ન જા.
આપણે સામૈયામાં ઓછા જોડાઈએ છીએ, ફૂલેકામાં બહુ જોડાઈએ. આ મને બધા છેલ્લે રાખે યારું મારું પટ મોકળું હોય. કોકનું ફૂલ એકું ચડે, કોકનું ચડાવીએ, કોકને સામાયું બહુ પવિત્ર શબ્દ છે. હા, નરસિંહો યાદ આવે કે ધન આજની ઘડી તે રળી આમણી. હા, વચ્ચે વચ્ચે આડ વાત નાખી દઉં. જુનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટી થઈ, એ મને બહુ ગમી. ભલે હજી સ્ટાફ નક્કી નથી, કુલપતિ નક્કી નથી, એવું છાપામાં મેં વાંચ્યું છે. મકાન નથી, થશે, ધીરે ધીરે થશે. હા, નરસિંહ છે, થાય, બહુ સાચી વાત. નરસિંહ છે એટલે છે જ. પણ મને બહુ ગમ્યું. હા, આદ્ય કવિ ગુજરાતી ભાષાનો, એના નામે એમાં એમાં જેણે વિચારોની સેવા આપી, બધાને જે હોય બધાને અભિનંદન. તો ધન આજની ઘડી તે રળી આમણી. શ્રાપ ના આપે હવે સમાજ કોઈને, અથવા તો જે શ્રાપની વાતો છે એ બધી વિરમાય અને સાવધાન કરે. કોઈક લેખક સાવધાન કરે, કોઈક કવિ સાવધાન કરે, કોઈક ચિંતક સાવધાન કરે, કોઈક વિચારક સાવધાન કરે, કોઈક ખેડૂત સાવધાન કરે, કોઈ પત્રકાર સાવધાન કરે, કોઈ મજૂર સાવધાન કરે. નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ. અહીંયા બધા જ વાડા ભૂસીને કેવલ નિજતામાં ડૂબેલો કોઈ પણ માણસ. ઓશોને યાદ કર્યા જયભાઈએ. ઓશોની એક વાત મને બહુ ગમી કે જ્યારે હું આચાર્ય હતો, પોતે આચાર્ય તરીકે પરિભ્રમણ કરતા હતા, તે એક જૈન પરિવારમાં એ કોઈ લઈ ગયા, એને પધરામણીને નામે એમ લઈ ગયા, બેસાડ્યા, અને આખો પરિવાર પગે લાગ્યો ને જે કંઈ એના પેલા પ્રમાણે થતું એ બધું થયું. પછી એક બાળક સૂતું હતું, એને એના મા બાપ ને એનો મોટો ભાઈ ને બધા પરાણે જગાડીને લાવે ને બાળક રડે કે આચાર્ય આવ્યા છે, પગે લગાડીએ. ઓલો રડે. અહીંયા રજનીશજી ના પાડે કે રહેવા દો, પણ કંઈ ભાવુક માણસો માને? એ પરાણે લઈ આવ્યા. રજનીશ રોવે નહીં, પણ તે એની આંખના ખૂણા ભીંજાણા કે આ પરિવારમાં એક ચેતના સ્વતંત્ર હતી, એને પરતંત્ર કરી દીધી. એની ગ્લાની લઈને હું જાઉં છું. એક ચેતના સ્વતંત્ર હતી, જેને કોઈ બંધનો નહોતી, જેની પાસે ભેદની ભીતોને પાડવાની વાત નહોતી, ઓલરેડી નહોતી જ. એને ક્યાંક ખીલે બાંધી દેવાની વાત આવી. હું જાઉં છું, મને આ ગમતું. માણસની નિજતા, જેનામાં નિજતા હોય એ સાવધાન કરે સમાજને. શ્રાપ ના આપે કે ભાઈ આ માર્ગ બરાબર નથી. સાવધાન. શ્રાપ શબ્દ નીકળવો જોઈએ એવું વ્યક્તિગત હું માનું છું. હા, અને આશીર્વાદ પણ નહીં, સમાધાન આપો. આશીર્વાદ ન ફળ્યા તો એ તો આ શ્રદ્ધા, જગતની શ્રદ્ધા છે એટલે એમને માની લે. બાકી ન ફળ્યા હોય તો મેં તો કેટલાય આપ્યા, એ કંઈ ફળ્યા જ નહીં. લગ્નમાં જેટલા ને ગયો એમાં તો ફળ્યા જ નહીં. અખો કહે આનું કરવું કેમ, ત્રીજે વરહે એમનું એમ. કેલેન્ડરમાં અધિક માસ આવે, આમાં અધિક કંકાસ આવે. 3 મહિના તો સાધુની ઉદારતા છે. નહીં સર, ત્રીજે દિવસે એમનું એમ કહેવું જોઈએ. આશીર્વાદ સારી વસ્તુ છે, શુભકામના જરૂર. પવિત્ર ખોળિયા, પવિત્ર અંતઃકરણ હોય એનો બોલ કેમ સફળ ન થાય સાહેબ? એવી શ્રદ્ધાની માટીમાં આપણે જન્મ્યા છે. ત્રિગુણાતીત શ્રદ્ધા, ગુણાતીત. હા સાહેબ, હા, હું સાત્વિક શ્રદ્ધાને પણ એક બાર પગે લાગીને મૂકી દઉં. ગુણાતીત શ્રદ્ધા જે વિશેષણ મુક્ત છે એવી શ્રદ્ધાની ભૂમિમાં આપણે જન્મેલા છીએ. એટલે કોઈ પરમહંસોના બોલ સિદ્ધ થાય એમાં આપણને આશંકા નથી. પણ હવે
એવું ક્યાં બધું છે? સમાધાન આપો કે ભાઈ આશીર્વાદ નહીં પણ તને સમાધાન આપું તો આમ રહેજે, આમ રહેજે, કાંઈ પણ સમસ્યા આવે તો આમ છે, આમ છે. મને એવું લાગે છે 21મી સદીનો સજ્જન એ છે જે શ્રાપની જગ્યાએ સાવધાન કરે અને આશીર્વાદની જગ્યાએ સમાધાન આપે. આમ 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 મારી દ્રષ્ટિ વ્યક્તિગત રીતે મને આ વસ્તુ ગમે છે. તમને કેમ ગમે કે ન ગમે એમાં તમે સ્વતંત્ર છો, બરાબર છે? તમે સાંભળો છો એ તમારો બહુ મોટો ઉપકાર છે. નહીંતર આજે કોણ કોનું સાંભળે છે? આ છે વિદવત શક્તિ, આ છે મહાજન શક્તિ, જેને આપણે મોટેરાવ. અને વિદ્વાન હોય બીજાને મોટો માને, એનું નામ જ વિદ્વાન કહેવાય ને. ભલે અમે ના, નહીતર વિદ્વાન તો બધે પૂજાય. પણ તું કાંઈક સમાજનો કાંઈક મોટેરો છે, વડેરો છે, 5 જણા તને પૂછે છે, તને થોડીક પ્રતિષ્ઠાની પેલી છે, લે તું મોટો. અને આ છે જનશક્તિ, સજ્જન શક્તિ જેને કહી શકાય. એ સજ્જન શક્તિની મને આવી પરિભાષા સૂજે છે. અને આ વલ્લભભાઈ કાંઈ ખોટું ન લગાડે. હવે ખોટું લગાડે એવા માણસ નથી. અને ખોટું લાગે તો બપોરે અડધો લોટલો વધારે ખાય. ન લાગે, હું જાણું છું, મારા સ્નેહી છે. આ છે શાસક શક્તિ. શાસન કરનારી શક્તિ નાની જ હોવી જોઈએ, એને એટલી બધી મોટી ન બનાવી દેવાય. નહીં મારે આ આંધળી દોટું છે. લોકો તો તૈયાર છે પણ નિસરણીઓ બરાબર નથી. દીકરીએ ગાયું, અમે નિસરણી ભગત બાપુને યાદ કર્યા, અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા, પણ ચડનારા કોઈ. અત્યારે ચડનારા બહુ છે, નિસરણીયું નથી, લપસણીયું છે. નિસરણીયું નથી, લપસણિયા છે સાહેબ. ક્યારે કોનો પગ લપસી જાય ખબર નથી પડતી સાહેબ. નિસરણી જો. અને આ 100 જણા છે નિસરણીયું છે. ચડનારા મળશે ભદ્રાયુભાઈ, મારા બાપ. કેમ આ નિસરણીયું છે? બેને તો એમને બેન તું કહેતી ગાઉં બે લીટી યાર, સંચાલક દીકરી છે. મારે 40 મિનિટ છે એટલે કાંઈ હું મૂકવાનો નથી આજ તમને. જયભાઈ જો 15 મિનિટની 22 મિનિટ બોલતો હોય તો બાવાનો શું ગુનો છે? પણ અમે નિસરણી એ બનીને આ દુનિયામાં ઊભા, પણ ચડનારા કોઈ અમને નો મળ્યા હો. અને બહુ સારી લીટી ભગત બાપુની. અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા. નિસરણીમાં તો તમે એકાદું દોરડું વીટી વીટીને પગથિયાને બાંધી શકો. ખીલા ન હોય, ખીલી ન હોય તો એ નિસરણી થઈ શકે, પણ દાદરામાં તો ખીલા જ લાગે સાહેબ. અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા, પણ તપસ્યાના ફળ હજી અમને નો મળ્યા હો. બેને કહ્યું, માથડા કપાવી અમે ઘંટીમાં દળાણા, ચૂલે ચડીને પાછા પીરસાણા, પણ જમનારા કોઈ ન મળ્યા. અને કેવી પંક્તિ ભગત બાપુ ઉતારે. કાગ બ્રહ્મલોક છોડ્યો પતિતોના, અંતિમ વંચિત ઉપેક્ષિત લોકોને માટે. આ ગંગા શું કામ આવી હતી? બ્રાહ્મણો વેદ પાઠ કરે એટલા માટે? જટાશંકરી કહીને દુનિયામાં પૂજાવા માટે?
જે બ્રહ્મના ચરણમાંથી નીકળે એને બીજા કોઈ પૂજે ન પૂજે એની પડી જ ન હોય. નખ નિર્ગતા મુનિ વંદિતા ત્રૈલોક પાવન સુરસરી, મારો તુલસી કહે. એ શું કામ આવી હતી? એનું મુખ્ય કાર્ય કયું હતું? પૂજાવું નકો. હમણાં મહારાષ્ટ્રમાં કથા કરું છું, નકો એને નકો હારે આવે, હું યાદ આવે એટલે મને અમદાવાદનો બકો યાદ આવે. હમણાં જે બકો ઉપડ્યો છે, અને બીજું આપણા સમાજમાં ઘણાનું કરી નાખે છે, એ ટકો યાદ આવે છે. છે ને, આપણી પાસે તો કેટલી કળાઓ છે, કેટલી કળાઓ છે. વિનોબાજીએ કોઈ દિવસ નહોતું આવું મેનું કે ગ્રામોદ્યોગ આવો. ગામમાં એવા હોશિયારો નીકળ્યા છે સાહેબ, કરી નાખે છે. આ વલ્લભભાઈ મને કાલે વિગતે માંડીને વાત કહેતા હતા કે બાપુ, અમે પંચાયતને 1.25 લાખ 1,60,000 આપીએ છીએ કે તમે સારું ખૂંટને લાવો, જે ગાયોનું ગૌચર હોય એને તમે બચાવો, આ બધું કરો. કાં તો પંચાયતોને ખબર નથી, અને કાં તો અપાતું હશે તો અમને ખબર નથી. આપનારા આપતા છે. હવે અહીંયા લખ્યું છે જમનારા કોઈ ન મળ્યા. કાગ બ્રહ્મલોક છોડ્યો પતિતોને કાજે, આભેથી દેયું પડતી મેલી, પણ ઝીલનારા કોઈ ન મળ્યા. પણ હવે આપણી પાસે એવી નિસરણીઓ છે, ખીલા ખાઈ તૈયાર થયેલા એવા દાદરાઓ છે. કોઈક વ્યાસ પોતપોતાના ક્ષેત્રનું વ્યાસપણું પેલું કરીને રમમાણ કરીને આવેલી આ એક પવિત્ર પ્રવાહો છે સાહેબ. નિસરણીઓ તો છે, ચડનારા થોડાક ઓછા છે. એટલે વાચકાર પણ જે છે એ મને ગમ્યું, લોકાર્પણ નથી એ મને ગમ્યું. પણ તો મારે કહેવું છે બાપ કે આ જ આંગળી છે, હાવ ટચલી આંગળી છેલ્લી, કૃષ્ણએ જો કે આનાથી જ ગોવર્ધન તોડ્યો તો, પણ એ કૃષ્ણ હતો. બસ આટલું આપણે ધ્યાન રાખીએ તો ઘણું. યોગેશ્વર હતો. જે કર્ણને એમ કહી શકે કે તારો પરિચય તારી પાસે તારા મોઢે નહીં બોલ, તારા બાપને હું પૂછી લઈશ. હા કૃષ્ણ, તારો બાપ અજવાળું છે, એને પૂછી લઈશ એટલે મને ખબર પડી જશે. આ પૂર્ણાવતાર જેને તમારી સંસ્કૃતિએ બિરદાવ્યો, એ કૃષ્ણ એ બધું કરી શકે. પણ વિનોબાજી એમ કહે છે કે સિયાસત, શાસન શક્તિ, એનો અનાદર ન થઈ શકે, ચોક્કસ અનાદર ન થઈ શકે. 100 કરોડ ગાયોના માટે ફાળવે તો એને હું નમું સાહેબ, એનો અનાદર ન કરું. આ વાત મને ગમી. નરસિંહ મહેતા યુનિવર્સિટી સ્થપાય, રાજી થાઉં. શાસન આવા નિર્ણયો કરે, મેઘાણી ચેર નક્કી કરે, હેમુભાઈ ગઢવીની ચેર નક્કી થાય, કાલ ભગત બાપુની ચેર નક્કી થાય. આ બધી ગમતા નિર્ણયો છે, આપણને ગમે. પણ તોય મારે ને તમારે જાગૃત રહેવું જોઈએ કે બધી ટકલી આંગળી છે, એટલું એને ધ્યાન રહેવું જોઈએ. અને આપણને ધ્યાન રહેવું જોઈએ. અપમાન નથી, આ દર્શન છે વિનોબાનું. આ ઉપેક્ષા નથી, સમીક્ષા છે. ઉપેક્ષા નથી. ઉપેક્ષા, ડાયો માણસ ઉપેક્ષા કરે જ નહીં. હું હંમેશા કથામાં ઘણી વખત દંભ પાખંડની વાત આવે તો હું જરાક બોલું ત્યારે હું કહું છું કે સાધુ છે એ નિંદા ન કરે, નિદાન તો જરૂર કરાય. નિંદા ન કરાય. આ સર્જકોએ, આ જુદા જુદા ક્ષેત્રના માણસોએ નિદાન તો કરવું જ. અને વૈદ નિદાન ન કરે તો વૈદપણું સર્ટિફિકેટ ફેંકીને એને ક્યાંક વયું જવું જોઈએ, નૈમિષારણ્યમાં. એને નિદાન કરવું જ જોઈએ. એ આપણને કહે છે કે તમે ખોટું ખાધું, એ નિંદા નથી, આપણા નિદાનનું પહેલું પગથિયું છે. નિદાન તો થવું જ જોઈએ.
એટલે ટચલી આંગળી એ કોઈ નિંદા નથી. અને વિનોબા જેવો મહાપુરુષ એને નિંદા સાથે શું? જેને પોતાના જીવનમાં ગીતા ચરિતાર્થ થઈ હોય, આપણને મહેલમાં નથી થઈ, એને જેલમાં થઈ. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિર મતિર ભક્તિ માનમે પ્રિયો નરહ. તો આ છે શાસક શક્તિ, શાસન શક્તિની આંગળી. અંગૂઠો એ છે બ્રહ્મ શક્તિનું પ્રતીક, આત્મશક્તિનું પ્રતીક, પરમ નિષ્ઠાનું પ્રતીક. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના. આજે અંગૂઠો, આ પાંચ ભેગું થાય ત્યારે મુઠ્ઠી થાય. હવે મુઠ્ઠી આપવાનું કામ કરે, અને ક્યારેક પ્રહારનું કામ કરે, અને આપવાનું. આ પાંચ શક્તિ એવી મુઠ્ઠી છે કે આ ભેગા થાય તો સમાજને ઘણું આપી શકે. જય જય બહુ સરસ કે આપણે આ બધાને શું કામ ભીડ ભેગી થાય છે? એણે સમાજને કંઈક આપ્યું છે. આ મુઠ્ઠીઓ ખુલ્લી છે, કોઈકને આપ. આપણે ત્યાં બહુ જૂનો દોહો છે, ભાઈ નિરંજન બાપા કંઈક ભૂલ પડે તો હાસખું કરજો. કરમાં પહેરે કડા પણ કર પર કર કીધો નહીં, પણ ઈ માણસ નહીં પણ મડા હાચું હોરઠીઓ ભણે. મુઠ્ઠી ખુલવી જોઈએ, ભરમો પણ ખુલવા જોઈએ. એક ઇન્ટરવ્યુ એવો થવો જોઈએ કે મોટા મોટાના ભરમો ખોલાવો. તમારી નબળાઈઓ શું હતી, તમારી કમજોરીઓ શું હતી, ગીતા ઉપર હાથ નહીં, તમારા આત્મા ઉપર હાથ રાખીને બોલો. એવું એક રેકોર્ડિંગ એક નવું આવવું જોઈએ સાહેબ. હા, એવા 8 તો પકડો, માળા પૂરી થઈ જાય. પછી એકાદો મેરું ને પકડજો. હમણાં હું એક બાવાને મળીને આવ્યો, તમે રાજી થશો વલ્લભભાઈ, મારે આંકડો ખોટો અપાઈ ગયો આગળની સભામાં. 18,000 નહીં 1800 ગાયો રાખે છે બાવો. હાવ અદ્ભુત બાવો છે. એ માળામાં ભદ્રાઈભાઈ મેર રાખતો જ નથી, સિસોટી માળામાં સિસોટી. મેં કીધું આ શું? કે સીટી મારવું એટલે ગાય બધી આવે મારી પાસે, સીટી મારવું એટલે વહી જાય. મેં કીધું 2 વખત વગાડી. બાપ ગાયોની બહુ મોટી 1800, પણ મેં આગળ 18,000 કીધું. એ મને મોકો મળી ગયો કે આંકડો સુધારું. સરકારી આંકડા ખોટા હોય પણ સાધુના આંકડા સાચા હોવા જોઈએ. એટલા માટે હું તરત જ આ બીજી સભામાં સુધારો કરી નાખું સાહેબ. એટલા માટે હા, પણ કાલે વળી મને કોઈક કે બાવાને જ કોઈક પૂછવા જાય કે તમારે 18,000, તો ઓઈલો કે 18,000 ક્યાં, મારે મરી જવું. એક માળા પૂરી થવી જોઈએ, આઠક ઉમેરાય, બીજા નવામાં જે જ્યારે થાય ત્યારે. આ તો ખાલી મારો વિચાર. અને એમાં એકાદો મેર હોય અને એમાં નબળાઈઓ જાહેર કરાવવી જોઈએ. અને એ હિંમત કરીને નબળાઈઓ જાહેર કરે એને જ બોલાવવા. અને પછી જો હું કહું કે હું વ્યસ્ત હતો તો બાવાને તમારે થપાક મારવી. યાર કઈ હોય માળા પૂરી થાય. ખેર, આ તો મારો વિચાર છે, જે હોય તે. પણ સાધુ સંતો તો મોસમ કોન કુટિલ ખલ કામી. હા, ભરી ભરી ઉદાર બિશાઈ રસ ચાખત જૈસે સુકર ગામી. જહાં સત્સંગ તહાં અતિ આલસ બિસિયન સંગ બિસરામી. મોસમ કોન કુટિલ ખલ કામી. એટલા માટે જ વૈષ્ણવી ભક્તિમાં, ભાગવતી ભક્તિમાં, નવમી ભક્તિ, શિરમોર ભક્તિ, આખીરી ભક્તિ, પૂર્ણ ભક્તિ આત્મનિવેદનમ. આત્મનિવેદનને શ્રવણમ કીર્તનમ વિષ્ણુ
સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. તો આ મુઠ્ઠી ખુલવી જોઈએ. મારે આ વિનોબાજીનું સ્મરણ મને થયું સ્વાભાવિક. કનૈયાલાલ મુનશી એમ કહેતા કે તૈયાર કરીને બોલીએ ને ત્યારે ભૂલ્યો બહુ પડે અને ઉમળકો આવે એમ તમે નાખે જાઓ ને તો બધું હરખું જ પડે યાર. કમા મુનશી ભગવદ્ ગીતા પરનું એનું ભાષ્ય, જેમાં તિતિક્ષા શબ્દનું એમણે વધારે ભાષ્ય કર્યું છે. તિતિક્ષા કોને કહેવાય? કમા મુનશી. સુંદર, મને ગમે. સો મુઠ્ઠી ઊંચેરા માનવ વ્રત, એટલા માટે મેં મુઠ્ઠી લાવ્યું. આ 100 જણની જે આપણે આજે એમને સ્મરણ કરીને આપણે રાજી થઈએ છીએ, એમાં આવું 5 વસ્તુ ક્યાંક ક્યાંક પડી છે. ક્યાંક વિદવત શક્તિ છે, પછી એને ધર્મ શક્તિ કહો, ક્યાંક મહાજન શક્તિ છે, ક્યાંક સજ્જન શક્તિ છે, ક્યાંક શાસક શક્તિ પણ છે. કંઈ એનો ઉપેક્ષા ન થાય, જરૂરી છે. મારો રામ પણ રામાયણમાં એમ બોલે, જે કારુણ્ય રૂપ છે, જેનો સ્વભાવ જ કરુણા છે, એ એમ કહે છે કે લક્ષ્મણ બાણ સરાસન આનું શો બારીધી બિસિક કૃષાનું. ધનુષબાણ લાવ. શાસન શક્તિ એની પણ જરૂર છે. અને આખરે તો મૂળ તો બ્રહ્મ શક્તિ, બ્રહ્મ વિદ્યા. ભાણદેવ બાપાએ વેદ વિજ્ઞાન, બ્રહ્મ વિજ્ઞાન, યોગ વિજ્ઞાન, કેટલી વિદ્યાઓ આલેખી અને લોકોનું માર્ગદર્શન કર્યું. બ્રહ્મ વિદ્યા એ તો મૂળ છે, એ તો કુંજી છે, એ તો ચાવી છે, એ તો પાયાનો પથ્થર છે, અંગૂઠો છે. આની બહુ જરૂર પડે છે. ભલે આ કોઈને તિલક ન કરે, એને તિલકનો મોહ નહીં કે તિલકમાં મને વાપરો, એ પાછળ પીડ્યો રહે. હા, તિલક બીજા કરે, સંદેશ બીજા આપે, બીજું કરે, અંગૂઠો કાંઈ નહીં. સાક્ષી નામનો બ્રહ્મ જે છે, એ ઉપનિષદનું જે સાક્ષી નામક બ્રહ્મ છે, એ અંગુષ્ઠ છે, એ આપણો અંગૂઠો. મને એમ લાગે છે આ 100 મહાનુભાવોને 2 કલાક બેસાડીને એમના અંતરમાંથી, એમના જીવનના બીજમાંથી આજ વટવૃક્ષ સુધીના જે વિચારો આપે લીધા, અને એ જ્યારે અહીંયા વાચકાર પણ થઈ રહ્યા છે, ત્યારે મને એમ લાગે છે કે આ બધામાં આ 5 વસ્તુ ક્યાંક છે. અને 5 તો એક વાક્યમાં મેં આપને કહી. આનું તો વિસ્તાર થવો જોઈએ ને. પછી તો સજ્જનની વ્યાખ્યા, વિદવતની વ્યાખ્યા, શાસનની વ્યાખ્યા, બધું થતું રહેવું જોઈએ. બાપ તો વિશેષ કંઈ નહીં કહેતા. હું બહુ રાજીપો વ્યક્ત કરું છું, બહુ આનંદિત થાઉં છું. ગ્રંથિ મુક્ત ગ્રંથનું લોક વાચકાર પણ થયું છે. અને જે ગ્રંથિ મુક્ત કરે ને ગ્રંથિ મુક્ત હોય એને જ ગ્રંથ થવાનો અધિકાર છે. બાકી તો ચોપડિયું છે. ગ્રંથનો દરજ્જો અને પછી એમાંથી સદગ્રંથ પર્વત કંદરન મહ જાય તે અવસર દુએ, પછી સદગ્રંથ તરફ જ્યારે યાત્રા શરૂ થતી હોય. શું કહું? ટૂંકમાં મારો રાજીપો વ્યક્ત કરું છું. હું આવી શક્યો અને ભદ્રાયુભાઈની ધીરજને નમન કે જ્યારે તમે આપો બસ આવી મને છૂટ આપી, અને મારી પાસેથી તારીખ લેવી એને મને છૂટ આપી. કારણ કે મેં 55 વર્ષમાં કોઈને બાંધ્યા નથી, મેં બધાને છૂટા રાખ્યા છે. ફરી એક વખત રાજીપો વ્યક્ત કરું છું. આ ગ્રંથનું દર્શન મારા દેશની, મારી ભાષાની યુવા પેઢી વધારે કરે એવી મારી પ્રાર્થના. આ વડલાને યુવાનો જુએ જરાક વિસામો લઈ અને ખોલીને. આ 100 અધ્યાયનો ગ્રંથ, સૌના જુદા જુદા અધ્યાયો છે. આમાં કોઈનો વિષાદ યજ્ઞ
અધ્યાય હશે, કોઈનો સાંખ્ય અધ્યાય હશે, કોઈનો કંઈક દર્શન, જે હશે. આ તો 100 અધ્યાયનો ગ્રંથ આપણી સામે મુકાયો છે. એને વાચકોને અર્પણ કરતી વખતે આપ સૌને મળવાથી મને બહુ રાજીપો થાય છે, બહુ આનંદ અનુભવ છું. છેલ્લે એક ઉર્દુનો શેર કહીને પૂરું કરું. શેર તો તુલસી પત્ર છે. આ એકતા લાવવી હોય તો આમ જ લવાશે. 56 ભોગમાં તમે શેરનું તુલસી પત્ર નાખો ત્યારે સમન્વય થશે. બાપ મજામાં છો? આવી નાની સભા મજા આવ્યો, ખરેખર મજા આવે. નાની સભામાં આનંદ આવે. तलब दीदार की है, तलब यदि दीदार की है तो बस ताकते रहियो. तलब दीदार की है तो बस ताकते रहियो. नसीब हो कि नकाब हो कभी तो सरक जाता ही.